આપણે અપેક્ષા રાખેલી હોય અને એવા જ સ્વરૂપમાં ભગવાન દર્શન આપે, એવી આશામાં તો આપણે કેટલાક આશીર્વાદો ગુમાવી દેતા હોઈએ છીએ. કે આપણે વિચારીએ કે ઘણા બધા દાગીના પહેરી અને ચમકીલા કપડાં પહેરીને ભગવાન આવે અને એ જ ભગવાન. એવામાં તો આપણે કેટલાક દેખાતા ચમત્કારો અને આશીર્વાદોને આપણે ગુમાવી દેતા હોઈએ છીએ. જેમ કે એક માણસે કીધું કે ભગવાન તમે મારી સાથે વાત કરો, તો ત્યારે જ બુલબુલે સુંદર ગીત ગાયું, પણ એણે એને જોયું જ નહીં. પછી એણે રાત્રે કીધું કે ભગવાન મને તારા દર્શન કરવા છે. ત્યારે એક તારો ખૂબ જ ચમક્યો, પણ તેણે એની પણ અવગણના કરી. પછી એણે ગુસ્સામાં કહ્યું કે ભગવાન તું મને સ્પર્શીને દેખાડ તો જ હું માનીશ કે તું છે. ત્યારે ભગવાને એક સુંદર રૂપ લઈ અને તેને સ્પર્શ કર્યો, પણ તેણે પોતાના હાથ ઉપર બેઠેલી એક બહુ જ સુંદર પતંગિયાને ઉડાવી દીધી.